નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 15. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા ચેપ્ટરથી શરૂઆત કરીશું, વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ. હવે વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસની અંદર મોટાભાગના ટૉપિક છે જે બોર્ડની અંદર 30% સિલેબસમાંથી રદ કરી આપવામાં આવેલા છે, જે રાખેલા છે તે ટૉપિક વિશે આજે આપણે ડિસ્કસ કરીશું. તો વનસ્પતિ વૃદ્ધિ કેવી રીતે થાય? વનસ્પતિ, દાખલા તરીકે બીજ, વનસ્પતિનું બીજ હોય એ જમીનની અંદર આરોપણ કરવામાં આવે અને યોગ્ય માત્રામાં પાણી, સૂર્યપ્રકાશ અને પોષક દ્રવ્યો, ભેજ, ગરમી, તાપમાન એને યોગ્ય રીતે અનુકૂળ આવે તેવું આપવામાં આવે તો વનસ્પતિ બીજમાંથી બીજાંકુરણ થાય અને વનસ્પતિનો છોડ ધીમે ધીમે જે તરુણ રોપો વિકસિત થાય અને એ તરુણ રોપાનો વૃદ્ધિ અને વિકાસ થાય. એ માટે વૃદ્ધિ પ્રેરકો, વૃદ્ધિ અવરોધકો આવા બધા જવાબદાર હોય. મેં કીધું એ પ્રમાણે કે મોટાભાગનું ચેપ્ટર એ રદ કરેલું છે બોર્ડમાંથી. તો જે ટૉપિક રાખેલો છે આપણે ત્યાંથી શરૂઆત કરીએ. અત્યારે જે હું ટૉપિકનું નામ લખું છું એ પહેલાંના બધા જ પાર્ટ્સ રદ કરેલા છે, બરાબર? એટલે તમારે NCERT બુક્સમાં જોઈ લેવું. વનસ્પતિ વૃદ્ધિ નિયામકો. આજે મેં ડાયરેક્ટ લખ્યું છે જે પેજ નંબર NCERT બુક્સ મુજબ 247 પેજ ઉપરથી લખ્યું છે ડાયરેક્ટ આ ચેપ્ટરમાં. આને પહેલાંનું એટલે કે પ્રસ્તાવનાથી લઈ અને આ ટૉપિક સુધીના બધા જ પાર્ટ્સ બધા રદ કરેલા છે. તો વનસ્પતિની વૃદ્ધિ થાય તેનું નિયમન કરનારા હોય તેને શું કહેવાય? વનસ્પતિ વૃદ્ધિ નિયામકો. કે વૃદ્ધિ કેટલી થવા દેવી તે આના આધારે થાય નિયામકો દ્વારા. શું કહેવા માગે છે અથવા વનસ્પતિ વૃદ્ધિને શું કહેવાય એ આપણે ડિટેલમાં આગળ જોઈએ. તો ખાસ યાદ રાખજો, અંગ્રેજીમાં શું કહેવાય? વનસ્પતિ એટલે કે પ્લાન્ટ્સ. પ્લાન્ટ ગ્રોથ, વનસ્પતિ વૃદ્ધિ અને નિયામકો બોલે તો રેગ્યુલેટર. રેગ્યુલેટર્સ. અને શોર્ટકટમાં પણ યાદ રાખવાનું છે તમારે. શું યાદ રાખશો? આ પ્લાન્ટનો P, ગ્રોથનો G અને રેગ્યુલેટરનો R બોલે તો PGRS શોર્ટમાં વનસ્પતિ વૃદ્ધિ નિયામકો. હવે સૌપ્રથમ વનસ્પતિ વૃદ્ધિ નિયામકોની લાક્ષણિકતાની વાત કરું. લાક્ષણિકતાઓ. શું લાક્ષણિકતાઓ હોય વનસ્પતિ વૃદ્ધિ નિયામકોમાં? શું લાક્ષણિકતા હોય વનસ્પતિ વૃદ્ધિ નિયામકોમાં? તો 3 પ્રકારની લાક્ષણિકતા છે. લાક્ષણિકતાઓ. વનસ્પતિ, શોર્ટમાં લખું, વનસ્પતિ વૃદ્ધિ નિયામકો વિવિધ રાસાયણિક સંઘટકો, સાદા તથા લઘુ અણુ હોય છે. સૌપ્રથમ આપણે 2-3 મુદ્દા લખી નાખીએ જેના આધારે સમજીએ. બીજો પોઈન્ટ, ઇન્ડોલ સંયોજનો. બોલે તો ઇન્ડોલ એસિટિક એસિડ. એસિડ શોર્ટમાં નામ શું આવશે? ઇન્ડોલ એટલે IAA. ઇન્ડોલ એસિટિક એસિડ એડિનિનમાંથી વ્યુત્પન્ન પામેલ બ્રેકેટમાં N6
ફર્ફ્યુરાઇલ એમિનોપ્યુરિન, કાઇનેટિન, કેરોટીનોઇડ્સમાંથી વ્યુત્પન્ન થયેલ ABA, બીજું છે ટર્પેન્સ, એટલે શું? એટલે કે જીબ્રેલિન એસિડ, GH3, વાયુરૂપ બ્રેકેટમાં લખું ઇથિલિન, એટલે કે C2H4 વગેરે હોઈ શકે. હવે પ્રથમ મુદ્દો લખ્યો અને આપણને મૂંઝારો થયો. જો સ્લો મોશનમાં સમજો કે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો, પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ, જેની લાક્ષણિકતા શું હોય? તો કે વનસ્પતિ નિયામકો વિવિધ રાસાયણિક સંઘટકો, સાદા તથા લઘુ અણુઓ છે. મતલબ કે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો છે તે રાસાયણિક સમઘટકો છે. આવું સમજાય તો કે સમજાય. સાદા છે, જટિલ રચના નથી. સાદા તથા લઘુ અણુ છે. લઘુ અણુ એટલે કે નાના અણુ છે. હા કે ના? તો કે યસ. વનસ્પતિ વૃદ્ધિ નિયામકો વિવિધ રાસાયણિક સંઘટકો, સાદા તથા લઘુ અણુઓ હોય તે ઇન્ડોલ સંયોજનો, બોલે તો ઇન્ડોલ એસિટિક એસિડ, શોર્ટમાં IA, એડેનિનમાંથી વ્યુત્પન્ન પામેલ. વોટ ઇઝ એડેનિન? એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, પ્યુરિન વગેરે આ બધું DNAના બંધારણની અંદર આવે, જે આપણે આગળ ચેપ્ટર ઓલરેડી મૂકી દીધા 9, 10 રેડી, 8, 9, 10 બધા જે કોષ રિલેટેડ, તો તેની અંદર આપણે ડિટેલમાં શીખવાનું જ છે. તો એ ત્યારે ક્લિયર થશે કે DNA સ્ટ્રક્ચરની અંદર એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન, પ્યુરિન વગેરે આવા બધા જ અણુઓ હોય. એનો મતલબ એ થયો કે આ બધું એક પ્રકારનું સ્ટ્રક્ચર તે ઇન્ડોલ સંયોજનો એટલે કે IA એડેનિનમાંથી વ્યુત્પન્ન પામેલ N6 ફર્ફ્યુરાઇલ એમિનોપ્યુરિન કાઇનેટિન, બોલે તો કેરોટીનોઇડ્સમાંથી વ્યુત્પન્ન થયેલ ABA, ટર્પેન્સ ABA, બીજું છે ટર્પેન્સ એટલે કે જીબ્રેલિન એસિડ GH3, વાયુરૂપ હોય તેવા ઇથિલિન વાયુરૂપ બરાબર C2H4 વગેરે હોઈ શકે. હાવ શોર્ટમાં કહું, આ વનસ્પતિ વૃદ્ધિ નિયામકોની જે જોઈએ તો પ્રસ્તાવના જ છે. આ બધું જ આપણે ડિટેલની અંદર શીખવાનું છે. ABA એટલે કે એબ્સિસિક એસિડ ક્યાં વૃદ્ધિ પ્રેરક હોય, ક્યાં વૃદ્ધિ અવરોધક હોય, તે પણ મારે વિસ્તૃતમાં વાત આપવાની જ છે. રેડી? એટલે ગભરાવવું નહીં. બીજો પોઈન્ટ, વનસ્પતિ વૃદ્ધિ નિયામકોની વનસ્પતિ વૃદ્ધિ પદાર્થો વનસ્પતિ અંતઃસ્ત્રાવો કે ફાઇટો હોર્મોન તરીકે વર્ણવવામાં આવે છે. વનસ્પતિ વૃદ્ધિ નિયામકો બોલે તો શોર્ટકટમાં આપણે આગળ યાદ રાખ્યું એમ કે PGRs ને જીવંત વનસ્પતિ દેહમાં
તેમના કાર્યોને આધારે બે સમૂહોમાં વહેંચી શકાય. શું વાત કરી અહીંયા મેં કે વનસ્પતિ વૃદ્ધિ નિયામકોને શું કહેવાય? વનસ્પતિ વૃદ્ધિ નિયામકોને વનસ્પતિ વૃદ્ધિ પદાર્થો, વનસ્પતિ અંતઃસ્ત્રાવો કે ફાઇટો હોર્મોન તરીકે વર્ણવવામાં આવે છે. વનસ્પતિ વૃદ્ધિ નિયામકો બોલે તો PGR પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ ને જીવંત વનસ્પતિ દેહમાં તેમના કાર્યોના આધારે કેટલા સમૂહમાં વહેંચી શકાય? 2. તો એ સૌપ્રથમ સમૂહના નામ લખીએ અને એના વિશે ડિટેલમાં જોઈએ જેથી વધારે બધું ક્લિયર થાય. એમાં નંબર 1 PGRS એટલે કે વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનો એક સમૂહ વૃદ્ધિ પ્રેરક ક્રિયાવિધિ સાથે સંકળાયેલો હોય છે. જેમ કે કોષ વિભાજન, કોષ વિસ્તરણ, નિર્માણની રીત, આવર્તનીય વૃદ્ધિ, પુષ્પસર્જન, ફળ નિર્માણ અને બીજ નિર્માણ તેમનું વનસ્પતિ વૃદ્ધિ પ્રેરકો કહે છે. દાખલા તરીકે વાત કરીએ તો ઓક્ઝિન્સ, બીજું છે જિબ્રેલિન્સ અને સાઇટોકાઇનિન્સ. એક સમૂહ વૃદ્ધિ પ્રેરક ક્રિયાવિધિ સાથે સંકળાયેલો છે, જ્યારે બીજો સમૂહ આ પ્રકારના PGRs એ વૃદ્ધિ અવરોધક ક્રિયાવિધિ સાથે સંકળાયેલ છે. હવે હું અહીં શોર્ટમાં વાત કરું કે આ બધું શું કહેવાય. આપણે શીખીએ તો છીએ વનસ્પતિ વૃદ્ધિ નિયામકો. તો સૌપ્રથમ પહેલાં બેસ્ટ એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે ખેતીવાડીની અંદર તમે નાની એવી વનસ્પતિઓ હોય, ફોર એક્ઝામ્પલ કે છોડ સ્વરૂપની, તો તેનો ગ્રોથ કરવા માટે રાસાયણિક દવાનો છંટકાવ કરો છો તો તેની અંદર વૃદ્ધિ પ્રેરક હશે કે જેથી જે તે વનસ્પતિનો છોડ છે જે સારી રીતે ડેવલપ થાય, મૂળ, પ્રકાંડ અને પર્ણ કે વગેરે, પુષ્પ આપે વગેરે. જો અહીંયા આપેલું છે કે PGRsનો એક સમૂહ વૃદ્ધિ પ્રેરક ક્રિયાવિધિ સાથે સંકળાયેલો છે કે જે વનસ્પતિનો ગ્રોથ કરશે. જેમ કે શું થાય તેમાં એ જે તે રાસાયણિક વૃદ્ધિ પ્રેરક નાખ્યા તો કોષ વિભાજન થાય. કોષ 1ના 2 આ આપણે ઓલરેડી શીખી ગયા. આ એક કોષ છે તેના 2 કોષ થાય, 2ના 4 થાય, 4ના 8 થાય, 8ના 16, 32, 64 વગેરે. આ રીતે ઝડપથી તેનો ગ્રોથ થાય. આવું કંઈક સમજાય તો કે થોડું સમજાય. જેમ કે કોષ વિભાજન, ત્યારબાદ કોષ વિસ્તરણ થાય. રેડી? નિર્માણની રીત, આવર્તનીય વૃદ્ધિ, પુષ્પસર્જન, ફળ નિર્માણ અને બીજ નિર્માણ તેમજ વનસ્પતિ વૃદ્ધિ પ્રેરકો તેને કહેવાય. આ બધા જ કે વનસ્પતિનો ગ્રોથ થાય એ માટે જવાબદાર કયા રસાયણો
એટલે કે આ બધા જ ઓક્ઝિન છે, જિબ્રેલિન છે, સાઇટોકાઇનિન છે, આ પણ આપણે ડિટેલમાં શીખવાના છે કે આ દાખલા તરીકે જિબ્રેલિન સૌપ્રથમ ક્યાંથી મેળવવું, કોને મેળવવું, શું ઉપયોગ થાય, કઈ વનસ્પતિમાં ઉપયોગ થાય વગેરે એ પણ આપણે ડિટેલમાં જોવાનું જ છે. ત્યારબાદ બીજો પ્રકાર આનાથી વિરુદ્ધમાં આ છે એ વૃદ્ધિ પ્રેરક છે, તો જ્યારે બીજો પ્રકાર છે એ વૃદ્ધિને અવરોધક છે. હવે દાખલા તરીકે આવા પણ તમે કેમિકલ જોયા હશે ખેતીવાડીમાં કે દાખલા તરીકે જે ઘાસ બાળવાની દવા, બરાબર, નીંદણને બાળી નાખતી દવા, તો તે રાસાયણિક દવાનો છંટકાવ કરીએ તો ઘાસ બધું બળી જશે. તો તેની અંદર વૃદ્ધિ પ્રેરક નહીં હોય, વૃદ્ધિ અવરોધક હશે. કે આ પ્રકારના પીજીઆર્સ બોલે તો પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ એટલે કે વનસ્પતિ વૃદ્ધિ નિયામકોમાં વૃદ્ધિ અવરોધક ક્રિયાવિધિ સાથે સંકળાયેલા છે. તે ગ્રોથ થવા માટે જવાબદાર નથી, પણ વૃદ્ધિ અવરોધ છે, જે કાંઈ અવરોધતી હશે આખી વનસ્પતિની. ક્લિયર? હવે તેના વિશે આપણે ડિટેલમાં થોડુંક વર્ણન લખી નાખીએ. દાખલા તરીકે વનસ્પતિમાં સુષુપ્તા અને પતન, કે વનસ્પતિની સુષુપ્તા અવસ્થા હોય ત્યારે વનસ્પતિનો ગ્રોથ જોઈએ એટલો નહીં થાય, અને વનસ્પતિનું પતન કે પતન થાય એટલે કે વનસ્પતિના પર્ણો કરડા થાય કે પીળા થાય ને નીચે ખરી પડવાની ઘટનાને શું કહેવાય? પતન. સામાન્ય રીતે જે પાનખર ઋતુમાં બધા જ પર્ણો ખરી જતા હોય છે, આ પણ તમને ખ્યાલ છે. દાખલા તરીકે આગળ જોઈએ, એબ્સિસિક એસિડ, એબ્સિસિક એસિડ બોલે તો શોર્ટમાં નામ ABA એ વનસ્પતિ વૃદ્ધિ નિયામકના સમૂહમાં સમાયેલા છે. અને લાસ્ટ પોઈન્ટ, વાયુરૂપ પીજીઆર, ઇથિલિન કોઈ પણ સમૂહની સાથે બંધ બેસે છે, પરંતુ તે વૃદ્ધિની પ્રક્રિયાને વ્યાપક રીતે અવરોધે છે, એટલે કે વૃદ્ધિ અવરોધક છે. બીજા પોઈન્ટમાં શું વાત કરી કે વૃદ્ધિ અવરોધકો, દાખલા તરીકે સુષુપ્તા અને પતન, દાખલા તરીકે એબ્સિસિક એસિડ ABA એ વનસ્પતિ વૃદ્ધિ નિયામકના સમૂહમાં સમાયેલા છે. વાયુરૂપ પીજીઆર, ઇથિલિન, આ બંને વાયુરૂપ પીજીઆર અને ઇથિલિન કોઈ પણ સમૂહની સાથે બંધ બેસે છે, પરંતુ તે વૃદ્ધિની પ્રક્રિયાને વ્યાપક રીતે અવરોધે છે. રેડી? એટલે કે ઇથિલિન છે અને બીજી વાત છે ABA એબ્સિસિક એસિડ, તે વૃદ્ધિની પ્રક્રિયાને વ્યાપક રીતે એટલે કે ખૂબ મોટા પ્રમાણમાં અવરોધે, એટલે કે વૃદ્ધિ અવરોધકો થયા, એટલે કે વૃદ્ધિ અવરોધક છે. હવે વૃદ્ધિ પ્રેરકો ક્યાં છે? ઓક્ઝિન્સ, જિબ્રેલિન્સ અને સાઇટોકાઇનિન. આપણા માટે આ અગત્યનું છે. આ 3 અને 2 વૃદ્ધિ અવરોધકો ABA અને ઇથિલિન. આ જે 5 છે એની આપણે ડિસ્કસ આવશે આગળ ડીપમાં. તો આ વાત હમણાં આપણે લેટેસ્ટમાં સમજ્યા. હવે આ જોવાની લાક્ષણિકતા કે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો વિવિધ રાસાયણિક સંઘટકો તથા સાદા તથા લઘુ અણુઓ હોય છે. તે ઇન્ડોલ સંયોજનો બોલે તો ઇન્ડોલ એસિટિક એસિડ IAA એડેનિનમાંથી વ્યુત્પન્ન પામેલ N6 ફર્ફ્યુરાઇલ એમિનો પ્યુરિન, અહીંયા આવશે પ્યુરિન, પ્યુરિન કાઇનેટિન કેરોટેનોઇડ્સમાંથી વ્યુત્પન્ન થયેલા ABA, બીજું છે ટર્પેન્સ એટલે કે જિબ્રેલિન એસિડ GH3, વાયુરૂપ ઇથિલિન વગેરે હોઈ શકે. મેં તમને કીધું હતું ને આગળ જે આપણે શીખવાનું છે તેનો સારાંશ છે. અહીંયા તમે જોઈ લીધો કે એક પ્રકારની પ્રસ્તાવના. વનસ્પતિ વૃદ્ધિ નિયામકોને વનસ્પતિ વૃદ્ધિ પદાર્થો, વનસ્પતિ અંતઃસ્ત્રાવો કે ફાઇટો હોર્મોન તરીકે વર્ણવવામાં આવે છે. આ પણ તમારે યાદ રાખવાનું. વનસ્પતિ વૃદ્ધિ નિયામકોને શું કહેવાય? વનસ્પતિ વૃદ્ધિ પદાર્થો.
બીજું વનસ્પતિ અંતઃસ્ત્રાવો એટલે કે વનસ્પતિ હોર્મોન્સ, અને ત્રીજું છે ફાઇટો હોર્મોન્સ તરીકે વર્ણવવામાં આવે છે. વનસ્પતિ વૃદ્ધિ નિયામકો એટલે કે પીજીઆર્સને જીવંત વનસ્પતિ દેહમાં તેમના કાર્યોને આધારે બે સમૂહમાં વહેંચી શકાય. એ તો ભાઈ જીવંત વનસ્પતિમાં તે આ બધો ખ્યાલ આવે ને. મૃત વનસ્પતિ કે નિર્જીવ વનસ્પતિમાં આનો કોઈ રિઝલ્ટ મળવાની કોઈ શક્યતા નથી, કારણ કે આ બધું જ જીવંતની અંદર જ તે આપણને ખ્યાલ આવે કે કોણ વૃદ્ધિ પ્રેરક છે અને કોણ વૃદ્ધિ અવરોધક છે. ક્લિયર? તો સૌ પ્રથમ એટલી વસ્તુ પહેલાં નોટ કરો, ત્યારબાદ જોઈએ નેક્સ્ટ વર્ણન. વિદ્યાર્થી મિત્રો, તમે સ્લાઇડમાં જોઈ શકો છો બીજો ક્વેશ્ચન. વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું સંશોધન સમજાવો. વનસ્પતિ અંતઃસ્રાવોનું 5 મુખ્ય સમૂહમાંના પ્રત્યેકનું સંશોધન એક આકસ્મિક સંયોગ ધરાવે છે. આની શરૂઆત ચાર્લ્સ ડાર્વિન અને તેમના પુત્ર ફ્રાન્સિસ ડાર્વિનના અવલોકનથી થઈ શકે. તો અહીંયા વાત કરીએ એમ કે 5 મુખ્ય સમૂહો, જેવા કે આપણે આગળ જોઈ ગયા એમ કે ઓક્ઝિન્સ, જિબ્રેલિન્સ, સાઇટોકાઇનિસ, એબીએ એટલે કે એબ્સિસિક એસિડ અને ઇથિલિન. તો આ દરેકનું સંશોધન જે આકસ્મિક રીતે થયેલું છે, બરાબર, જાણતા અજાણતા થયેલું છે, અને આની શરૂઆત ચાર્લ્સ ડાર્વિને કરેલી અને તેમના પુત્ર છે ફ્રાન્સિસ ડાર્વિનના અવલોકનથી થઈ શકે છે. તો શું નિરીક્ષણ કર્યું? તેમણે નિરીક્ષણ કર્યું કે કેનેરી ઘાસ, આ ખાસ યાદ રાખજો, કેનેરી ઘાસના ભ્રૂણાગ્ર છોલ પ્રકાશના સ્ત્રોત તરફના વિકાસની એકધારી પ્રતિક્રિયા દર્શાવે છે, એટલે કે પ્રકાશ ઉદ્ગમની તરફ વૃદ્ધિ એટલે કે પ્રકાશનું વર્તન કરે છે. શું તેને નિરીક્ષણ કર્યું કે કેનેરી ઘાસમાં ભ્રૂણાગ્ર છોલ છે જે પ્રકાશના સ્ત્રોત તરફ એકધારી પ્રતિક્રિયા આપે છે, એટલે કે સતત જે સૂર્યપ્રકાશ બાજુ ઉપરની દિશામાં તેનો ગ્રોથ થાય છે, મતલબ કે તે પ્રકાશનું વર્તન છે તેમ. પ્રયોગોની શ્રેણીબદ્ધ ક્રિયાઓ દર્શાવ્યા પછી એ નિર્ણય આવ્યો કે ભ્રૂણાગ્ર છોલની ટોચ વાહક પ્રેરણનું સ્થાન છે. તે ભ્રૂણાગ્ર છોલના સંપૂર્ણ વળાંક માટેનું કારણ છે. તો આકૃતિમાં નીચે તમે જોઈ શકો છો. ભ્રૂણાગ્રનો અગ્રસ્થ ભાગ કે જે ઓક્સિજનનો સ્ત્રોત છે તેનું નિર્દેશન ધરાવતો ઉપયોગી પ્રયોગ તીર પ્રકાશની દિશામાં નિર્દેશન કરે છે. ભ્રૂણાગ્ર એટલે કે આગળની જે ટોચનો ભાગ, આપણી ભાષામાં કહું તો પ્રરોહનો ભાગ, રેડી, બીજમાં હોય તેને ભ્રૂણાગ્ર, ભ્રૂણ વત્તા અગ્ર. ક્લિયર? ઓક્સિજનનું અલગીકરણ FW વેન્ટ દ્વારા જવના બીજાંકુરણ. ઓક્સિજનનું અલગીકરણ કોને કરેલું? જો નીચે આકૃતિની નીચે એક લીટી છે. ઓક્સિજનનું અલગીકરણ FW વેન્ટ દ્વારા જવના બીજાંકુરણના ભ્રૂણાગ્ર છોલના અગ્રસ્થ ભાગમાંથી કરવામાં આવ્યું હતું. તો ક્યાંથી કરવામાં આવ્યું? જવના બીજાંકુરણના ભ્રૂણાગ્ર છોલના અગ્રસ્થ ભાગમાંથી કરવામાં આવ્યું. ઓક્સિજનનું અલગીકરણ કયા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યું? FW વેન્ટ. રેડી? નેક્સ્ટ સ્લાઇડ. જિબ્રેલિનની શોધ. બકાને એટલે કે મૂર્ખ બીજાંકુરણ એ ડાંગરના છોડનો રોગ છે, મતલબ કે ચોખામાં થતો રોગ બકાને. જે રોગકારક ફૂગ જિબ્રેલા ફુજીફોરોયના દ્વારા થાય છે. શું યાદ રાખ્યું આમાં તમે કે જિબ્રેલિનની શોધ કેવી રીતે થઈ? તો કે બકાને, આ એક રોગ જે ડાંગરના છોડ ઉપર થાય, એના માટે એક જવાબદાર ફૂગ છે જિબ્રેલા ફુજીફોરોય દ્વારા થાય. કરોસોવા એટલે કે જાપાનીઝ વૈજ્ઞાનિકે તંદુરસ્ત ડાંગરના બીજાંકુરણ છોડમાં રોગના લક્ષણો જોયા, જેઓને ફૂગના જંતુમુક્ત ગાળણની સારવાર આપેલી હતી. આ સક્રિય પદાર્થની ઓળખ ત્યારબાદ જિબ્રેલિક એસિડ એટલે કે જીએ તરીકે થઈ. ત્યારબાદ એપ્સકુગ અને તેમના સાથીદારોએ નિરીક્ષણ કર્યું કે તમાકુના પ્રકાંડના આંતરગાંઠના ભાગમાંથી, આંતરગાંઠ એટલે કે બે ગાંઠ વચ્ચેનું અંતર, શેમાંથી? તો કે તમાકુ નામની વનસ્પતિમાંથી. કયા વૈજ્ઞાનિક? એપ્સકુગ અને તેના સાથીદારો. તમાકુના પ્રકાંડના આંતરગાંઠના ભાગમાંથી
સ્કેલસ એટલે કે અવિભેદિત કોષોનો સમૂહ ત્યારે જ મેળવી શકાય કે જ્યારે ઓક્સિન એટલે કે ઓક્સિન ઉપરાંત વાહક પેશીઓના સત્વ એટલે કે ઈસ્ટનું સત્વ, નારિયેળનું દૂધ કે ડીએનએ પૂરક સ્વરૂપે માધ્યમમાં આપવામાં આવ્યું હોય, અન્યથા નહીં. સ્કુગ અને મિલરે પછીથી સાઇટોકાઇનેસિસ પ્રેરક સક્રિય પદાર્થની ઓળખ કરી અને તેનું સ્ફટિકીકરણ કરીને તેઓને એક કાઇનેટિન નામ આપ્યું. ક્લિયર? નેક્સ્ટ સ્લાઇડ. એબીએ. એબીએ એટલે કે એબ્સિસિક એસિડની શોધ. આ બધા જની શોધ આપણે જોઈ રહ્યા છીએ. 1960ના મધ્યમાં 3 અલગ અલગ સંશોધકોએ વિવિધ પ્રકારના 3 અવરોધકોનું શુદ્ધિકરણ તેમજ રાસાયણિક લાક્ષણિકકરણ નોંધ્યું. તેઓના અવરોધક બી એબ્સિસિક 2 તેમજ હોર્મિન નામ હતા. અવરોધક બી એબ્સિસિક 2 અને ડોર્મિન. ત્યારબાદ આ ત્રણેય પદાર્થો રાસાયણિક રીતે એક સરખા સાબિત થયા અને તેમનું નામકરણ એબ્સિસિક એસિડના રૂપમાં કરવામાં આવ્યું. ઇથિલિનની શોધ તો યાદ રાખશું. કઝિન્સે નોંધ્યું કે પાકેલા સંતરામાંથી મુક્ત થતો બાષ્પશીલ પદાર્થ તેની નજીકમાં રાખેલા અપરિપક્વ કે કાચા કેળાને ઝડપથી પકવી નાખે છે. ત્યારબાદ આ બાષ્પશીલ પદાર્થને ઇથિલિન તરીકે ઓળખવામાં આવ્યું, જે એક વાયુરૂપ પીજીઆર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ આપણે બધી સમજ્યા તો ખરા, પણ હજી થોડીક મજા ન પણ આવી હોય તો હું એક તમને ચાર્ટ આપું છું. રેડી? જેનો શોર્ટમાં આપણે અભ્યાસ જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચાર્ટમાં જોઈ શકો છો જે કોષ્ટક સ્વરૂપે આપેલું છે. તો સૌપ્રથમ અંતઃસ્ત્રાવ, શોધક, શામાંથી શોધાયો, પ્રકાર. તો જે 5 પ્રકાર એકસાથે આપેલા છે, તો આ પણ કોષ્ટક તમારે લખવાનું રહેશે. એમાં પ્રથમ છે ઓક્સિન, બીજું જિબ્રેલિક એસિડ એટલે કે જિબ્રેલિક, ત્રીજું છે સાઇટોકાઇનિન એટલે કે કાઇમેટિન, ચોથું છે એબ્સિસિક એસિડ અને પાંચમું છે ઇથિલિન. તો જોઈએ નંબર 1 ઓક્સિન. શોધક FW વેન્ટ, ચાર્લ્સ ડાર્વિન અને ફ્રાન્સિસ ડાર્વિન. શામાંથી શોધ્યો? જવના ભ્રૂણાગ્ર છોલ, કેનેરી ઘાસ અને ભ્રૂણાગ્ર છોલમાંથી. તો તેના પ્રકાર વૃદ્ધિ પ્રેરક છે અને પ્રકાશ આવર્તન છે એટલે કે પ્રકાશનું વર્તન. બીજો અંતઃસ્ત્રાવ જિબ્રેલિક એસિડ, જિબ્રેલિક, જેના શોધક છે ઈ કરોસોવા. શામાંથી શોધ્યો? ડાંગરના છોડમાંથી અને વૃદ્ધિ પ્રેરક છે. રેડી? જ્યારે ત્રીજો પ્રકાર સાઇટોકાઇનિન એટલે કે કાઇમેટિન, એફ સ્કુગ અને તેના સાથીદારો દ્વારા શોધવામાં આવેલો. શામાંથી શોધાયો? તો કે તમાકુના પ્રકાંડના આંતરગાંઠમાંથી અને તે પણ વૃદ્ધિ પ્રેરક છે. મતલબ આ ત્રણેય ઓક્સિન, જિબ્રેલિન, સાઇટોકાઇનિન આ ત્રણેય વૃદ્ધિ પ્રેરક છે વનસ્પતિ માટે, જ્યારે છેલ્લા 2 4 અને 5 એબ્સિસિક એસિડ અને ઇથિલિન વૃદ્ધિ અવરોધક છે. તો જોઈએ નંબર 4 એબ્સિસિક એસિડ. 1960માં 3 અલગ અલગ સંશોધકો અવરોધક બી, એબ્સિસિન 2 રોમન આંકડામાં અને ડોર્મિન આ ત્રણેય દ્વારા શોધાયો અને એબ્સિસિક એસિડ છે જે વનસ્પતિ માટે વૃદ્ધિ અવરોધકનું કાર્ય કરશે. અને લાસ્ટ ઇથિલિનના શોધક છે કઝિન્સ, જે શામાંથી શોધાયો હતો? તો કે પાકેલા સંતરામાંથી. તે પણ વૃદ્ધિ અવરોધક છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ.